રાજેશગીરી નરોત્તમ ગુરુ બાપુ તો અહીં હાજર હોય તો આપણો સ્વાગત સ્વીકારે. કેરાસિયા શામાભાઈ ભાણાભાઈ જેને બહુ સારી સેવા કરેલ છે તો એમને હું વિનંતી કરીશ કે અહીં આવી અને રણછોડ ભગત કનેથી સ્વાગત સ્વીકારે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાર ગોપાલભાઈ જીવાભાઈ એમને પણ નમ્ર વિનંતી કે આપ આવે અને સ્વાગત સ્વીકારો. નરસિંહભાઈ ગોપાલભાઈ ચાડ એ પણ હાજર હો તો આપણો સ્વાગત સ્વીકારો. એવા માનનીય શ્રી ચિરાગ સાહેબ તો સાહેબ આપણે પણ સારું એવો મહેનત કરી છે તો આપણા સ્વાગત લાયક છો તો આપણે સ્વાગત સ્વીકારો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કેરાસિયા રાણાભાઈ રામા જો હાજર ન હો તો ભલે હરિભાઈ આવે હાલે અને આપણો સ્વાગત સ્વીકારે. સાંગા સ્વાભાઈ ગોવિંદા એ પણ હાજર હો તો આપણો સ્વાગત સ્વીકારો. ડાંગર રણછોડભાઈ સવા જો હાજર હો તો એ પણ આપણો સ્વાગત સ્વીકારે. પાંચાભાઈ સવા અદાણી હાજર હો તો આપણો સ્વાગત સ્વીકારી લો. જોરથી કરો. કેરાસિયા પાંચાભાઈ સવાભાઈ અદાણી કારણ કે આપણે પણ સૌ મહેનત કરી છે તો રણછોડ ભગતને વિનંતી કરીએ કે શ્રી પાંચાભાઈ સવાભાઈ નો સ્વાગત કરે અને શ્રી કૃષ્ણની મૂર્તિ આપે. કેરાસિયા ભૂરાભાઈ કરશનભાઈ એ આપ હાજર હો તો જલ્દી આવી જાઓ અને આપણો સ્વાગત સ્વીકારો. તો કાનાભાઈ કરશનભાઈ વિનંતી કરીશ. હા શાબાશ ધન્યવાદ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હા રાજેશગીરી બાપુ આવી ગયા તો તેમનું પણ સ્વાગત કરો. ડાંગર હરિભાઈ ધના તો આપ અહીં આવી અને આપણો સ્વાગત સ્વીકારો. હા વાલીબેન જસાને તો આપણે ત્યાં આપી દઈશું જ્યાં રસોડા પર સારી સેવા આપી છે તે બદલ આપણે મેં આવકારી છે છતાં સ્વાગત પણ કરવું જરૂરી છે. તો રણછોડભાઈને વિનંતી કરીશ કે શ્રી બગુભાઈ નું સ્વાગત કરે. ધન્યવાદ. હા ભૂરાભાઈ આવી જાઓ. ભૂરાભાઈ કરશનભાઈ કેરાસિયા સવાભાઈ ગોવિંદાભાઈ છાંગા ધન્યવાદ ભાઈ. કારણ કે જે તમે સાથ સહકાર આપ્યો છે સેવા કરી છે એના બદલમાં તો કાંઈ નથી પણ અમારે આ તો ફૂલની ટકાણે પાંખડી એ તો અમારે સ્વાગત કરવું જ પડે. સ્વાભાઈ મનજીભાઈ ભગુ પટેલ એ પણ હાજર હોય તો એમનો સ્વાગત સ્વીકારે. સ્વાભાઈ રૂપાભાઈ આલાણી જો હાજર હોય તો આપણો સ્વાગત સ્વીકારે. ડાંગર પાંચાભાઈ રાણાભાઈ પટેલ
અહીં હાજર હોય તો આપણો સ્વાગત સ્વીકારો, કારણ કે આ કાર્યમાં જે છાસ વિતરણમાં પણ આપણે સૌ આપણી કારીગરી બતાવી છે. તો રણછોડભાઈને વિનંતી કરીશ કે પાંજાભાઈનું સ્વાગત કરે. ધન્યવાદ. એવા ગામના અગ્રણી અને આપણા વડીલ તરીકે શ્રી રાણાભાઈ મેરાભાઈને હું વિનંતી કરીશ કે આપ પણ આવી અને આપનું સ્વાગત સ્વીકારો. રણછોડભાઈને વિનંતી કરીશ કે રાણા બાપાનું સ્વાગત કરી અને આશીર્વાદ મેળવે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધન્યવાદ. કાનાભાઈ સવાભાઈ મોરાણી, કાનાભાઈ સવાભાઈ મોરાણી જો એ હાજર હોય તો આપણો સ્વાગત સ્વીકારો, કારણ કે આપણે પણ સારી સેવા આપેલી છે. તો રણછોડભાઈને હું વિનંતી કરીશ કે શ્રી કાનજીભાઈનું સ્વાગત કરે. શામજીભાઈ સવાભાઈ મોરાણી એ પણ હાજર હોય તો આપ પણ સ્વાગત સ્વીકારો. હા, એવા જે બાર ગામથી કે જ્યાં દૂર દૂરના છે એને આપણે સાત તરીકે અહીંયા સેવા બજાવે છે. કારણ કે આચાર્ય તો જ્યોત્સનાબેન છે, પણ સાથે નામ તો એ સાહેબનું જ આવે. તો વિજય સાહેબને હું વિનંતી કરીશ કે અહીં આવી અને આપ આપણો સ્વાગત સ્વીકારો, કારણ કે આ કાર્યમાં આપણે પણ ભોગ લીધેલો જ છે. તો રણછોડભાઈને વિનંતી કરીશ કે શ્રી વિજય સાહેબનું સ્વાગત કરે. ધન્યવાદ. હીરાભાઈ અર્જણભાઈ ચાડ, જેણે પાણીની પણ સેવા આપી છે, કારણ કે અમારા માટે સૌ સરખા જ છે ભાઈ. ખરેખર અમે કોઈને બે નજરથી કોઈને જોતા નથી. અમારે પાસે સૌ સરખા જ છે. તો હીરાભાઈને સ્વાગત માટે હીરોભાઈ જે કયો ને એમ દઈ દો. હા, એ સાલ ખબર સાલ દઈ દો. ધન્યવાદ. ધન્યવાદ. વાલાભાઈ ગોપાલભાઈ અરજણ એ પણ હોય તો આપણો સ્વાગત સ્વીકારો. હરિભાઈ ગોપાલભાઈ અરજણભાઈ એ આવી અને આપણો સ્વાગત સ્વીકારો, કારણ કે આપણે પણ ધર્મના કાર્યમાં પણ સારું એવું યોગદાન છે. તો રણછોડભાઈને વિનંતી કરીશ કે હરિભાઈનું સ્વાગત કરે. ગોપાલભાઈ અર્જણભાઈ જે કારણ કે અમારી જેડીના છે, ગામ અગ્રણી પણ કહેવાય, તો એમને પણ હું વિનંતી કરીશ કે રણછોડભાઈને વિનંતી કરીશ કે ગોપાલ કાકાનું સ્વાગત કરીને આશીર્વાદ મેળવે. એવા ગામના અગ્રણી તરીકે સવાભાઈ રવાભાઈ ડાંગર તો અહીં આવી અને આપ પણ આપણો સ્વાગત સ્વીકારો. રણછોડભાઈને વિનંતી કરીશ કે સવા કાકાનો સ્વાગત કરી અને આશીર્વાદ મેળવે. હરિભાઈ રણાભાઈ મોરાણી આપ આવી અને આપણો સ્વાગત સ્વીકારો, કારણ કે આપણું પણ સારું યોગદાન છે. તો રણછોડભાઈને વિનંતી કરીશ કે શ્રી હરિભાઈ રાણાભાઈ ડાંગરનું સ્વાગત કરે. ડાંગર હરિભાઈ માવજી મુરાણી એ પણ અહીં હાજર હોય તો અહીં આવીને સ્વાગત સ્વીકારે. ડાંગર હરિભાઈ માવજી મુરાણી, વાલાભાઈ અમીરભાઈ મોરાણી જો હાજર હોય તો આપણો સ્વાગત સ્વીકારો. આવો વાલજીભાઈ. હા, આપણો પણ
ધર્મમાં જરૂર યોગદાન છે. તો રણછોડભાઈ વિનંતી કરીશ કે શ્રી વાલાભાઈ અમીરભાઈ ડાંગરનું સ્વાગત કરે. એવા જ જવાન જે કાર્યકર છે જે કાયમી સાવચેત રહે છે, જે રાત્રા પડે ને કહીએ તો એની વ્યવસ્થા જાળવી રાખે એવા શ્રી આલાભાઈ ધનાભાઈ એને ખાસ નમ્ર વિનંતી કે આપ આવી અને આપણું પણ કારણ કે આ કાર્યમાં સારું યોગદાન છે તો આપ પણ સ્વાગત લાગે છો. તો રણછોડભાઈને વિનંતી કરીશ કે શ્રી અલજીભાઈનું સ્વાગત કરે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રણછોડભાઈ ધનાભાઈ જેસા સ્વીકારો. રણછોડભાઈ ધનાભાઈ જેસા દુકાનવાળા, કારણ કે આપને સ્વાગત કરવું એ પણ અમારા માટે તો સરખું જ છે બધું. તો આપ આવીને આપણું સ્વાગત સ્વીકારો. અમીરભાઈ જેસાભાઈ પટેલ, તો એમને હું નમ્ર વિનંતી કરીશ કે હાજર હોય તો આપણો સ્વાગત સ્વીકારે. હા, અમીરભાઈ જો અહીંયા હાજર હોય, અમીરભાઈ ન હોય તો હરિભાઈ અમીરભાઈ હોય તો પણ આવી શકે છે. ચાર ભીમજીભાઈ વેલા એ પણ હોય તો આપણો સ્વાગત સ્વીકારો. ભીમજીભાઈ ન હોય તો દેવકરણભાઈ પણ ચાલે. દેવકરણભાઈ ન હોય તો ભરતભાઈ આપ પણ લઈ શકો છો. તો ભરતભાઈ જે કામની માટે જે ગાયોના ફાળામાં જે નોંધપાત્ર જેને અહીંયા મહેનત કરેલ છે, તો શ્રી ભરતભાઈને હું વિનંતી કરીશ કે આપ શ્રી ભીમજીભાઈનું સ્વાગત સ્વીકારો. પટેલ માવજીભાઈ રાણાભાઈ એ પણ હાજર હોય તો આપનું સ્વાગત સ્વીકારો. પટેલ માવજીભાઈ રાણાભાઈ. કેરાસિયા નરસિંહભાઈ ભગુભાઈ એ પણ હોય તો આપણો સ્વાગત સ્વીકારે. કેરાસિયા હરિભાઈ રાણાભાઈ, કારણ કે એનું યોગદાન તો બહુ મોટામાં મોટું છે. જે માતાજી જે રૂક્ષ્મણી માટે જેને લગ્ન કરી બતાવ્યા, તો ધન્યવાદ ભાઈ, આપણે પણ સારો ભોગ છે. હા હરિભાઈ, બહાર તો પહેરાવા જ દો ભાઈ. ના ના ના, કારણ કે આપણું યોગદાન બહુ ઘણું છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાનાભાઈ રાણાભાઈ કેરાસિયા, કાનાભાઈ રાણાભાઈ કેરાસિયા એ પણ, કારણ કે સામેથી આવીને કે મારા કામ, મારા જેવો કામ હોય તો બોલજો. તો હું રણછોડભાઈને વિનંતી કરીશ કે શ્રી કાનાભાઈ રાણાભાઈનું સ્વાગત કરે. એવા જ ગામના વડીલ શ્રી રાણાભાઈ અર્જુનભાઈ કેરાસિયા એ પણ હોય તો આપણું સ્વાગત સ્વીકારો. શામજીભાઈ રવાભાઈ કેરાસિયા હોય તો એ સ્વાગત સ્વીકારે, નહીં તો એમના સપુત્ર શ્રી હરિભાઈ શામજીભાઈ ઉર્ફ ડેરા, તો આપણો સ્વાગત સ્વીકારો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એવા જ ગામના વડીલ તરીકે ગામના મોભી એવા રાણાભાઈ ગોવિંદાભાઈને હું વિનંતી કરીશ કે રાણા કાકા આપ આવી અને આપનું સ્વાગત સ્વીકારો. રાણા કાકા ગામ અગ્રણી છે. હા, તો રાણા કાકાને નમ્ર વિનંતી કે આવીને આપણું સ્વાગત સ્વીકારો. ભીમજીભાઈ રવાભાઈ કેરાસિયા તો અહીં હાજર હો તો આપણું સ્વાગત સ્વીકારો. અને ભીમજીભાઈ નવો તો ભગવાનજીભાઈ
ભીમજીભાઈને વિનંતી કે આપણું સ્વાગત સ્વીકારે. આ રાણા કાકાનો સ્વાગત કરી અને આશીર્વાદ મેળવે. હરિભાઈ ગોપાલભાઈ જસા, તો હરિભાઈ આપ પણ આપણું સ્વાગત સ્વીકારો. હરિભાઈ ગોપાલભાઈ જસા, રણછોડભાઈ દાનાભાઈ કેસરાણી, રણછોડભાઈ દાનાભાઈ કેસરાણી, કારણ કે આપણી પણ સેવા સારી છે. ગાયો માટે જયારે આપણે કઈ બિચારો ખાલી કરવાનો છે હાજર જ હોય તો સ્વાગત લાગે છે. ધન્યવાદ. શ્યામજીભાઈ જસાભાઈ જો હાજર હોય તો અહીં આવી અને આપણો સ્વાગત સ્વીકારો. કાનાભાઈ રૂપાભાઈ પટેલ આહિર અગ્રણી, ગામના પણ અગ્રણી તરીકે છાપ છે, તો કાના પટેલને પણ વિનંતી કરીશ કે આપણો સ્વાગત સ્વીકારો. રણછોડભાઈને હું વિનંતી કરીશ કે કાના પટેલને સ્વાગત કરે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મનજીભાઈ કાના પટેલ, મનજીભાઈ કાનાભાઈ પટેલ જો અહીં હાજર હોય, કારણ કે જે પીરસવાનો છે એના પ્રમુખ શ્રી છે, તો એનો પણ યોગદાન સારો છે, તો મનજીભાઈને વિનંતી કરીશ કે હાજર હોય તો એમનું સ્વાગત સ્વીકારે. રાજેશભાઈ કાનાભાઈ પટેલ જો હાજર હોય તો આપણો સ્વાગત સ્વીકારો. રાજેશભાઈ કાનાભાઈ પટેલ, રણછોડભાઈ કાનાભાઈ પટેલ, કારણ કે આપણો પણ યોગદાન સારો છે, તો રણછોડભાઈ આપ પણ આવીને આપણો સ્વાગત સ્વીકારો. ડાંગર ભીમાભાઈ સવાભાઈ જો હાજર હો તો આપણો સ્વાગત સ્વીકારો. ભીમજીભાઈ સવાભાઈ ડાંગર, કાનાભાઈ સવાભાઈ પટેલ, તો કાનાભાઈ આપણું સ્વાગત સ્વીકારો. કાનાભાઈ સવાભાઈ પટેલ, કાના ગામ અગ્રણી, તો કારા બાપાને પણ નમ્ર વિનંતી કે હાજર હો તો આપણો સ્વાગત સ્વીકારો. ધોલોભાઈ દીકરી કે આપણું સ્વાગત સ્વીકારે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કેરાસિયા ધનાભાઈ અર્જુનભાઈ, કેરાસિયા ધનાભાઈ અર્જુનભાઈ અને આપણું સ્વાગત સ્વીકારો. રાખવા દે ભાઈ, રાખવા દે. ધન્યવાદ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પણ સેવા સારી છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, કારણ કે ગાડી આપર છે. ધન્યવાદ ભાઈ. કાનાભાઈ ગોપાલભાઈ ચાડ, તો કાનાભાઈને વિનંતી કરીશ કે અહીં આવી અને આપણું સ્વાગત સ્વીકારે. હા, હરિભાઈ ધનાના સ્વાગત થઈ રહ્યું છે. હરિભાઈ ધનાભાઈ ડાંગર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રણછોડભાઈ ને વિનંતી કરીશ કે શ્રી કાનાભાઈ ગોપાલભાઈ નું સ્વાગત કરે. ધન્યવાદ. વિરમભાઈ ગોપાલભાઈ ચાડ, ધન્યવાદ. હરિભાઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાલાભાઈ હરિભાઈ, કારણ કે ચાય માટે ઘણી સેવા છે એની. ધન્યવાદ. ભગવાન તમને આવો જ કામ કરવાની શક્તિ આપે. ધન્યવાદ વાલાભાઈ. મહેશભાઈ હરિભાઈ, મહેશભાઈ હરિભાઈ, તો
મહેશભાઈને પણ વિનંતી કરીશ કે અહીં આવી અને આપણું સ્વાગત સ્વીકારે. રણછોડભાઈને હું વિનંતી કરીશ કે શ્રી મહેશભાઈનું સ્વાગત કરે. આપણું સ્વાગત સ્વીકારે. રણછોડભાઈને વિનંતી કરીશ કે શ્રી વાલાભાઈનું સ્વાગત કરે. નરસિંહભાઈ ધનજીભાઈ ડાંગર, નરસિંહભાઈ ધનજીભાઈ ડાંગર ભાઈ તો માવભાઈને નમ્ર વિનંતી કે આપ આવીને આપણો સ્વાગત સ્વીકારો. રણછોડભાઈ ધનાભાઈ ડાંગર, રણછોડભાઈ ધનાભાઈ ડાંગર આપ આવી અને આપણો સ્વાગત સ્વીકારો. ધનાભાઈ ડાંગર, રણછોડભાઈ ધનાભાઈ ડાંગર આપણું સ્વાગત સ્વીકારો. જેસાભાઈ ડાંગર તો એમને વિનંતી કરીશ કે આપનું સ્વાગત સ્વીકારે. ધન્યવાદ કાનાભાઈ, નહીં સારી સેવા કરી છે ભાઈ. મહેશભાઈ ધન્યવાદ. ગોપાલભાઈ કાયણીનું સ્વાગત કરે. ધન્યવાદ. કારણ કે જેને આખો રોટલો તો અડધો બીજાને આપી શકે એ જ મોટો ધર્મ છે. શાબાશ, ધન્યવાદ, ધન્યવાદ ભાઈ, ધન્યવાદ, ધન્યવાદ. હા, કારણ કે આ રૂપિયા પૈસા ક્યારે ઉડતા હોય જો એની સેવા હોય તો. લકા એવો કઈ મોટા તો આમદભાઈ નથી કે એના ઉપર સેવા થાય. શાબાશ, ધન્યવાદ. બીજું જે અડધામાંથી અડધું આપે એનું નામ ધર્મ કહેવાય. જે આપણે ગાયો ચારે છે, ગોવાળ છે, એને પણ 1100 રૂપિયા ગાયોને આપેલ છે તો એ પણ સ્વાગત લાયક જ છે. તો શ્રી ગોવાભાઈ રબારીને વિનંતી કરીશ કે આપ આવીને આપણો સ્વાગત સ્વીકારો. કારણ કે આપ મજૂરી કરો છો છતાં આપણે 1100 રૂપિયા ગાયો માટે આપેલ છે તો ખૂબ ખૂબ ધન્યવાદ. માતાજી આપણે દુઆ પણ આપશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપને શ્રી કૃષ્ણની મૂર્તિ આપી અને સ્વાગત કરે. ધન્યવાદ. એવા જ શેખવા શ્રી રાજેશભાઈ, ગોપાલભાઈ જ્યાં હોય આપણે કહીએ કે ભાઈ આવવાનું છે તો એનું પણ યોગદાન બહુ સારું છે. ટ્રેક્ટરનું કામ હોય કે જ્યારે હોય ત્યારે ખડેપગ ઉભેલે છે તો આવા જ વિચારવાળા છે તો એને હું વિનંતી કરીશ કે રણછોડભાઈ કનેથી તેમનું સ્વાગત સ્વીકારે. રણછોડભાઈને કહું કે શ્રી કૃષ્ણની મૂર્તિ આપી અને તેમનું સ્વાગત કરે. મને યાદ છે ત્યાં સુધી 1100 રૂપિયા એના પણ ગાયના ફાળામાં આપેલ છે તો ધન્યવાદ. તો એ પણ સ્વાગત લાયક જ છે. તો ગોપાલભાઈ આપ પણ આવી અને રણછોડભાઈ કનેથી આપણો સ્વાગત સ્વીકારો. ગોપાલભાઈ રવાભાઈ શેખવા, ધન્યવાદ ભાઈ. યોગદાન એના માટે ગાય લાભાર્થો માટે ફાળો ચાલુ જ છે અને આપણે કરવું એ પણ જરૂરી છે. કારણ કે અનિવાર્ય સંજોગે આ પ્રોગ્રામ નથી થતા, પૈસા તો બહુ થઈ જાત. તો હું વેલાભાઈ જેસાભાઈ હરિજનને વિનંતી કરીશ કે આપણો સ્વાગત સ્વીકારો. વેલાભાઈ જેસાભાઈ હરિજન અને વેલાભાઈ કદાચ ન હોય તો આપણું પણ લગભગ મારે ખ્યાલમાં આપણું પણ ફાળો ગાયમાં મનાવેલ છે તો આપે સ્વાગત લાયક જ છો તો અહીંયા આવીને સ્વાગત સ્વીકારો. કારણ કે એવા જે રસોડાના પીરસવાના પ્રમુખ શ્રી કે જે આપણે નિમ્યા હતા અને સેવા પણ સારી આપી છે એવા શ્રી મનજીભાઈ કાનાભાઈ પટેલ અહીં હાલે આવી ગયા છે તો મનજીભાઈને વિનંતી કરીશ
કે આપણું સૌદાનું સ્વાગત સ્વીકારો. ધન્યવાદ. હા, શ્રી કૃષ્ણની મૂર્તિ આપીને તેનું સ્વાગત સ્વીકારો. ધન્યવાદ ભાઈ. શામજીભાઈ નું સ્વાગત કરે. બહુ મંદિરોને શણગારેલ છે. ધન્યવાદ પ્રવીણભાઈ. તમે પણ આપણો સ્વાગત સ્વીકારો. ધન્યવાદ. હા, સવાભાઈ ને જોઈએ આપો. સાલ ખપે તો સાલ આપો ને મૂર્તિ ખપે તો મૂર્તિ આપો. શાબાશ. ધન્યવાદ. ધન્યવાદ. કારણ કે ધર્મના કામને માટે જેનો યોગ્ય આપ તેમને ભેટીને સ્વાગત કરીને સ્વાગત સ્વીકારો. ધન્યવાદ. ધન્યવાદ. ધન્યવાદ માવજીભાઈ. હા, એવા જ શ્રવણ કાવડિયાના અને રણછોડભાઈ ને હું વિનંતી કરીશ કે સંજયગીરીનો સ્વાગત કરી અને તેમના આશીર્વાદ મેળવે. કારણ કે બાનાનો બાનું છે ને એના માટે તો એને સાલ તો આપવી જરૂરી જ છે. તો સાલ ને મૂર્તિ બે આપી અને તેમના આશીર્વાદ મેળવે. રણછોડભાઈ ને હું નમ્ર વિનંતી કરીશ કે મારા શ્રીનું સ્વાગત કરી અને તેમના આશીર્વાદ મેળવે. કારણ કે નહીં, 7 દિવસ ત્યાં ઘણો ભોગ આપેલો છે. ધન્યવાદ. ધન્યવાદ મહારાજ. આશીર્વાદ આપજો. જય હો. હા, સાથે દક્ષિણા મેળવો. માવજીભાઈ જીવાભાઈ ખોખાણીને વિનંતી કરીશ કે માતાજી પાસે પ્રાર્થના કરીએ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. જીવારામભાઈ જે રસોઈયા છે તે પણ અહીં આપણા પાસે આવેલ, તો એનું પણ સ્વાગત તો આપણે જરૂરી છે. તો રણછોડભાઈ ને વિનંતી કરીશ કે એને શ્રી કૃષ્ણની છબી આપી અને શ્રી જીવારામભાઈ નું સ્વાગત કરે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. રૂરીને કાપે એમ તો પુનિબેન આવ્યા છે. તો હું રણછોડભાઈ વિનંતી કરીશ કે પુનિબેન ને હારથી સ્વાગત કરી અને પુનિબેન આશીર્વાદ મેળવે. હા, પુનિબેન આ શ્રી કૃષ્ણ ભગવાનની છબી છે, તેમની પૂજા કરજો અને તેમનું નામ લેજો. વિનંતી કરીશ કે આપ એને સ્વાગત કરી અને કારા બાપાથી આશીર્વાદ મેળવે. કારાભાઈ મેજરભાઈ પટેલ જે રણછોડભાઈ ને આશીર્વાદ આપી રહ્યા છે. ધન્યવાદ ભાઈ. ધન્યવાદ. જરૂરથી કરીશું. જય શ્રી કૃષ્ણ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. मैं गुरु साहेब की जय. आई श्री चामुंडा मां.